તને ખરેખર વિજય પ્રત્યે પ્રેમ છે ને ભાનુ? તમે આવું શું કામ પૂછી રહ્યા છો? એણે કંઈ ખાધું હશે કે નહીં એવું વિચારીને મારા ગળેથી એક કોળિયો પણ ઉતરી નથી રહ્યો. અને તું એની માં છે. એ તને ભગવાનની જેમ પૂજે છે, તોય તું છે કે આરામથી જમી રહી છે. અરે બાબા, એ તો જીજુ બેના બચારી પોતાની મરજીથી ખાવાનું નહીં ખાઈ રહી જીજુ. એ તો બચારી ના જ પાડતી હતી, પણ મેં એને જો બેના એ રીતે ભૂખ્યા ના રહેવાય, આ તો અન્નનું અપમાન કહેવાય ને ખાલી પેટે પાછી એસિડિટી થઈ જાય એવું કહીને હું જ એને લઈ આવ્યો કે 4-5 કોળિયા તો ખાઈ લે. બેના આવું શું કરે છે? તમારા માટે કદાચ નવી વાત હશે જીજુ, પણ બેનાનું તો વિચારો, એ કેટલી વાર આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે, ચા સુધી બિચારી ભૂખી રહે. વિજય જ્યારથી વૈષ્ણવજીના ઘર પાસે મકાન લીધું છે ત્યારથી આવું જ કરે છે. હરખું ખાતીએ નહીં, હરખું પીતીએ નહીં, આવું જ કરે છે જીજુ. તમને તો ખબર જ છે ને, આવી રીતે વારંવાર ઉપવાસ કરવા એ સારું નહીં જીજુ. અપચો થઈ જાય પેટમાં, ખબર છે ને? ત્યાં લોકડાઉન થઈ જાય, પ્રોબ્લેમ થઈ જાય. એટલે બેનને મેં થોડું જમી લેવા માટે જબરદસ્તી કરી. સાચું કહું છું જીજુ. ભઈલા પ્લીઝ તું ચૂપ રહે. એ તો શું છે કે જમવાના ટાઈમે મને કોણ ફોન કરસ? મને લાગે છે વિજયનો જ હશે. હલો, હવે શું થયું? એ બધું મને પૂછવાની જરૂર નથી કુલકર્ણી. જો જરૂર હોય અને લાયક હોય તો એને કામ આપી દો. મહેરબાની કરીને મને બાબતે વચ્ચે ન લાવશો કુલકર્ણી. 1 મહિના સુધી એ મારો દીકરો નથી. વિજય, તારો ઈરાદો બદલી નાખે યાર. અરે યાર, મારા પપ્પા આ શહેરમાં વારંવાર સફાઈ કરાવે છે, તો આ મચ્છર ક્યાંથી આવી રહે છે યાર? એ વિજય, જીદ ના કર યાર. ચૂપચાપ મારા ઘરે આવીને સૂઈ જા ને. એ મેં ના પાડીને તને. તારે જવું હોય તો જા. યાર, તને આવી રીતે સૂવાની આદત નથી. ચૂપચાપ મારા ઘરે ચાલ. જો મારે ઘરમાં સૂવું હોત તો પછી તારા ઘરે કેમ આવું? મારા ઘરે ના જતો રહું? અને જો હું તારી વાત માની લઉં ને તો પછી હું શરત હારી જઈશ અને ગીતાને ખોઈ નાખીશ. એના કરતાં તો સારું છે કે હું આ મચ્છરો સાથે ફ્રેન્ડશિપ કરી લઉં. ઓય આટ અહીંથી. શેના માટે? કેના માટે એટલે આ મારી જગ્યા છે. ક્યાં સૂઈએ છે મહત્વનું નથી. સૂઈ જાઓ ત્યારે ઊંઘ આવી જાય એ મહત્વનું છે. આ તો મંત્રીનો દીકરો છે ને, જે દારૂ પીને રસ્તા પર પડ્યો રહેતો હતો. શું બોલી રહ્યો છે તું? ઓહો, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, રસ્તા પર નહીં, કારમાં સૂતો હતો. એ પણ કઈ કાર ખબર છે? કરોડો રૂપિયાની કાર. પ્રેસ્ટીજની વાત કહેવાય. એ ચાલ ભાગના અહીંથી. ગમે ત્યાં સૂઈએ, ઊંઘ આવે ને મહત્વનું છે. અરે ઉઠના મારા બાપ. કેમ? તું આવી રીતે નહીં માને. અરે આ તમે શું કરો છો? દેખાતું નહીં તને? હું સુવા જઈ રહ્યો છું. ઓ આ મારી ખાસ જગ્યા છે. અહીંના બધા મચ્છર મારા પૂર્વજો છે. રાત્રે બધા ભેગા થઈને મને ગીત સંભળાવે છે. કોઈ બીજી જગ્યા જોઈ લે.